પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. કુમારનું પ્રશ્નપત્ર નંબર 10 અને એનો આજે આપણે વિભાગ સી સોલ્વ કરવા તરફ આગળ વધીએ. આજના સેશનમાં માત્ર કુમારનું આવડું આ પેપર સેટ છે અને એનો આ પ્રશ્નપત્ર છે એવું વિચારી અને ખાલી આપણે અટેન્ડ કરીએ આજના દરેક ક્વેશ્ચન સેક્શન સીના. એના કરતાં એમ વિચારીએ કે સેક્શન સીમાં જે બોર્ડ 2025નો પેપર આપણા હાથમાં આવશે ભાઈ, ત્યારે ટોટલ 9 માર્કના પહેલાં તો ફંક્શન હશે, 3 માર્કના અલગ અલગ રીતના શું હશે, ફંક્શન હશે. સો એ 9 માર્કના ફંક્શન કઈ રીતે અટેન્ડ કરવા આપણે લેક્ચરમાંનું ડિસ્કશન કરવાનું છે, બરાબર છે. પ્રશ્નો એક લેવલ સુધીના છે. ત્યારબાદ તમને પૂછાય છે આમાં ફિલ ઇન ધ બ્લેન્ક. શું પૂછાય? ફિલ ઇન ધ બ્લેન્ક. 3 માર્કની પૂછાય. ખાલી જગ્યા પૂરવાની હોય, પેરેગ્રાફ આપેલો છે, એમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યા હશે. સો ફિલ ઇન ધ બ્લેન્ક છે, 3 માર્કની આપણે અટેન્ડ કરવાની છે. 9 માર્કના ફંક્શન છે અને બાકીના જે 3 માર્ક છે એમાં તમને પૂછાય છે નિયરેસ્ટ મિનિંગ, કે ભાઈ નજીકતા દર્શક શબ્દ ગોતો. એક ક્વેશ્ચનનો વર્ડ આપેલો હશે, ઓપ્શનમાં 4 અધર શબ્દ આપેલા હશે. ડન છે. સો ટોટલ 9 ને 3 12 ને 3 15 માર્કનો જે વિભાગ સી આવે એને બોર્ડ 2025ને અનુસંધાને આજે આપણે મહેનત કરવાની છે. એટલે જાગી જાજો. તમે જો જાગી ગયા હોય તો આજનો સેશન આપણે સ્ટાર્ટ કરીએ. પૂરેપૂરું ફોકસ છે ને સેશનમાં રહેવું જોઈએ. દરેક ક્વેશ્ચન હું સોલ્વ કરાવું એ પહેલાં તમારે વિચારવાનો છે કે આનો આન્સર શું હોઈ શકે, પછી આપણે ડિસ્કસ કરીએ છીએ, બરાબર છે. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન. જ્યારે આવું જોડકા ટાઈપનો ક્વેશ્ચન પૂછાય ને કે ભાઈ ફંક્શન છે એનું આવું જોડકું, ત્યારે ક્યારેય પહેલાં પ્રશ્નો વાંચવા નહીં. સૌથી પહેલાં હંમેશા ઓપ્શન વાંચવાના. સાહેબ એવું કેમ? સમય બચે. તમે ટ્રાય કરી જોજો, 100-200 ક્વેશ્ચન ફંક્શનના આવા જોડકાના સોલ્વ કરજો. પહેલાં ક્વેશ્ચન વાંચજો ને પછી ઓપ્શન વાંચજો. પછી બીજી રીતના એમ કરજો, પહેલાં ઓપ્શન વાંચજો ને પછી ક્વેશ્ચન વાંચજો. કેમાં સ્પીડમાં છે એ બધા આન્સર આવશે. તમે પ્રેક્ટિસ કરશો એટલે કહેશો કે નહીં સર પહેલાં ઓપ્શન વાંચવા જોઈએ. સો અહીંયા 4 ઓપ્શન છે, એકવાર સમજી લઈએ. ફ્રીક્વન્સી ઓફ એક્શન, આનો મતલબ શું થાય ખબર છે? કોઈ પણ વાક્યમાં એવું કહેવામાં આવેલું હોય કે કોઈ ક્રિયા વારંવાર થાય છે, કોઈ ક્રિયા હંમેશા થાય છે, કોઈ ક્રિયા ક્યારેય થતી નથી, કોઈ ક્રિયા ક્યારેક ક્યારેક થાય છે, કોઈ ક્રિયા દરરોજ થાય છે. ટૂંકમાં ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, રેરલી, બેરલી, ઓકેશનલી, ફ્રીક્વન્ટલી, ડેરી, એવરીડે, આ બધા શબ્દો છે ને એ કેમાં આવે? ફ્રીક્વન્સી ઓફ ટાઈમમાં આવે, બરાબર. તમે જો હજુ ફંક્શનનો લેક્ચર ન જોયો હોય તો ફંક્શનનો આખો સેશન 2 પાર્ટમાં ડિવાઈડ કરીને આપણી ચેનલમાં સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશના પ્લેલિસ્ટમાં મૂકવામાં આવેલો છે. એ સેશન બંને તમે અટેન્ડ કરી લ્યો ને એટલે તમને એકદમ ક્લિયર વસ્તુ થઈ જાય કે નહીં સાહેબ આ ટોપિકમાં કાંઈ લેવાનું છે નહીં અને 9માંથી 9 માર્ક આવે. સો આ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ હતું. બીજું છે સ્પેસિફાઈંગ લોકેશન, ચોક્કસ સ્થળ. લોકેશન મતલબ સ્થળ આપણે કહીએ છીએ અને સ્પેસિફાઈંગ મતલબ ચોક્કસ. તો સ્પેસિફાઈંગ લોકેશન એવું આપણે આ 3માંથી કયા ક્વેશ્ચનમાં ટીક કરશું? તો કે જેમાં ચોક્કસ સ્થળની વાત કરેલી હોય. કોઈ સેન્ટેન્સ વાંચશું અને આપણને લાગશે કે આ અહીંયા આવેલું છે એવું ચોક્કસ સ્થળ કઈ છે, then we will choose ઓપ્શન બી, સ્પેસિફાઈંગ લોકેશન. ઓપ્શન સીમાં કઈ છે? કમ્પેરિંગ પર્સન. પર્સન એટલે વ્યક્તિ થાય અને કમ્પેરિઝન એટલે તમને બધાને ખબર જ છે, કમ્પેરિંગ એટલે સરખામણી. સો વ્યક્તિની સરખામણી કોઈ સેન્ટેન્સમાં થતી હશે કે આ આના જેવું છે, આ આના જેવું નથી, આ સૌથી ઊંચું છે, આ આના કરતાં આમ છે. સો આપણે કમ્પેરિઝનનો ઓપ્શન સિલેક્ટ કરશું. અને ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે પેસિવ વોઇસનું કોઈ પણ સેન્ટેન્સ હોય કે આ ક્રિયા છે એ આના દ્વારા થવામાં આવેલી છે. સો ઓપ્શન ડી કરશું. હવે આપણે ક્વેશ્ચન નંબર 33 જોઈએ. મિહિર વિલ જોઈન અસ ફ્રોમ અમદાવાદ. મિહિર છે એ આપણને જોઈન કરશે ક્યાંથી? તો કે ફ્રોમ અમદાવાદ, અમદાવાદથી જોઈન કરશે. સો ફંક્શનનો સેશન તમે અટેન્ડ કરેલો હોય તોય તમને ખ્યાલ હોય અને બાકી તમને આવડતા હોય ફંક્શન તોય ખબર હોય કે સાહેબ ફ્રોમ, ઇન, ઓન, એટ, અંડર, નિયર, બિહાઇન્ડ, આની પછી ગમે સ્થળ આપેલું હોય ને એટલે એની અંદર લોકેશન હોય. સો આમાં લોકેશનનો ઓપ્શન અહીંયા રહ્યો, સ્પેસિફાઈંગ લોકેશન, ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર બીજો શું કહે છે? કલ્પેશ પ્લેઝ મોર એગ્રેસિવલી ધેન મયુર ડઝ. મયુર રમે ને એની કરતાં કલ્પેશ છે એ વધારે એગ્રેસિવલી, ગુસ્સા મતલબ આમ જુસ્સાથી એકદમ રમે છે એમ. સો અહીંયા કલ્પેશ અને મયુરની સરખામણી કરવામાં આવી કે કલ્પેશ છે એ મોર ધેન મયુર, મયુર કરતાં વધુ એગ્રેસિવલી રમે. સો મોર ધેન આવ્યું એટલે પર્સન, વ્યક્તિની સરખામણી, કમ્પેરિંગ પર્સન. થર્ડ ક્વેશ્ચન. મેહુલ ઓફન કમ્સ ટુ મીટ કિરણ. મેહુલ છે કિરણને વારંવાર મળે છે. સો અહીંયા ઓફન આવ્યું, ઓફન એટલે વારંવાર. અહીંયા હું બધા શબ્દો બોલ્યો તો તમને યાદ હોય ને તો ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં ઓફન નામનો શબ્દ આવે.
ઓલવેઝ, નેવર, રેરલી, બેરલી, સમટાઈમ, સેલ્ડમ, ઓકેશનલી, ફ્રિકવન્ટલી, એવરીડે, ડેઇલી. આ બધા શબ્દો છે એ કેમાં આવે? ફ્રીક્વન્સી ઓફ ટાઈમમાં. ડન છે. સો 3 માર્કનો ક્વેશ્ચન જ્યારે ફંક્શનો જોડકા ટાઈપનો પૂછાય ત્યારે તમારે કઈ રીતે એને અટેન્ડ કરવાનો છે? પહેલા ઓપ્શન વાંચવાના છે, ધ્યાન ક્વેશ્ચન વાંચવાના છે, અને આ ઓપ્શન શું કહેવા માગે છે એ વિચારવાનું કે ટાઈમ વાળું હશે શું હશે, લોકેશન વાળું હશે શું હશે, કમ્પેરિઝન હશે શું હશે, અને ડિસ્ક્રાઇબિંગ એક્શન હશે તો શું હશે. ઇઝી. ચલો નેક્સ્ટ 3 માર્કના ફંક્શન પૂછા, આપણે એ સોલ્વ કરવા તરફ આગળ વધીએ. ભાઈ વિદ્યાપથ 2.0 ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે. તમે વિજ્ઞાન, ગણિત, સમાજ અને ઇંગ્લિશ 4 વિષયમાં જોરદાર મહેનત કરી અને બોર્ડ 2025નું રિઝલ્ટ શાનદાર લાવવા માંગતા હોય તો યુ કેન જોઈન ધીસ બેચ. અને આની વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો 72 72 86 86 71. સમગ્ર વર્ષનો તમને સિલેબસ આની અંદર રિવિઝન કરવામાં આવે છે. રેગ્યુલર ટેસ્ટ, મૂલ્યાંકન, તમામ વસ્તુ તમે આ નંબર પર ફોન કરી અને પૂછી શકો છો. આગળ વધીએ છીએ. ભાઈ આપણે જે અત્યારના પેપર સેટ સોલ્વ કરીએ છીએ એ ગુજરાતનું વન ઓફ ધ બેસ્ટ કુમાર બોર્ડનું પેપર સેટ છે અને એનો પેપર નંબર 10 અને એનો વિભાગ સી અત્યારના આપણે કરીએ છીએ. નેક્સ્ટ 3 માર્કના ફંક્શન આ રીતના પૂછાશે કે ભાઈ એક જણો બોલે છે અને બીજો જણો બોલે છે, એક જણો બોલે છે અને બીજો જણો ડાયલોગ પૂછાય, પણ એક જણાની ખાલી જગ્યા હોય ને એક જણો આપે, એક જણાની વાક્ય હોય જવાબ તો એક જણો છે એ કંઈક એક જગ્યાનું કંઈક હોય તો એક જગ્યા કંઈક ખાલી હોય. ટૂંકમાં અહીંયા સંજના છે ને એ મીટને કંઈક પૂછે છે, સિકિંગ ઇન્ફોર્મેશન, મતલબ 4 ઓપ્શનમાંથી એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો કે જેમાં પ્રશ્ન પૂછેલો હોય. સાહેબ પ્રશ્ન અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, કે સાહેબના સવાલમાં ભૂલ છે, કાંઈ ભૂલ નથી. આ વાંચો. મિતભાઈ એવો જવાબ ક્યારે આપે કે યુ કેન ગેટ ઇટ ફ્રોમ અમેઝોન, તને અમેઝોનમાંથી મળી રહેશે. એવો જવાબ કોઈ ક્યારે આપે? જો આ સંજનાબેન આવું પૂછે, ડુ યુ લાઇક આઈફોન, શું તને આઈફોન ગમે છે, તો આ હા કે ના પાડવો જોઈએ, તો એને હા કે ના નથી પાડી, તને એમેઝોનમાંથી મળશે. આન્સર આવો આપ્યો, બરાબર. આ કઈ છે? હાઉ વિલ યુ ગીવ મી આઈફોન. હાવ એટલે કેવી રીતે, વિલ યુ તું મને ગીવ આઈફોન, તું મને કેવી રીતે આઈફોન આપીશ, તો એ કે આવી રીતે આપીશ. પણ અહીંયા તો કીધું યુ કેન ગેટ ઇટ ફ્રોમ અમેઝોનમાં મળી રહે જા. સો આવો ક્વેશ્ચન પૂછે નહીં કે કઈ રીતે છે એ તું મને આપીશ, તો આવો આન્સર આવે નહીં. ચલો, ડીડ એમેઝોન સેલ આઈફોન, કે એમેઝોન આઈફોન વેચે, તો હા કે ના આવે. યુ કેન ગેટ ઇટ ફ્રોમ એમેઝોન એવું ન આવે. પણ ઓપ્શન બી વાંચીએ, જુઓ ધ્યાનથી. ફ્રોમ વેર, ક્યાંથી, ફ્રોમ વેર, વેર એટલે શું થાય? ક્યાંથી. ફ્રોમ વેર એટલે કે ક્યાંથી. ફ્રોમ વેર કેન આઈ ગેટ આઈફોન, મને આઈફોન ક્યાંથી મળી રહેશે, તો આન્સરમાં આવ્યું યુ કેન ગેટ ઇટ ફ્રોમ એમેઝોન. સમજાય છે? મગજમાં ઉતરે છે? નેક્સ્ટ ક્વેશ્ચન કઈ છે? કવિતા છે ને આશાને પૂછે છે વુડ યુ લાઇક સમ મોર. શું મોર? કંઈ પણ જમતા હશે, પૂછ્યું પીરસતી વખતે કે ભાઈ હજુ થોડુંક જોઈએ છે, ચા જોઈએ છે, ભાઈ કંઈ પણ જમતા હશે, ભાઈ પીતા હશે. સો કવિતાબેને પૂછ્યું વુડ યુ લાઇક સમ મોર. સો આશાબેનને એક્સચેન્જિંગ નાઇસિટીઝ એટલે કે હારું હારું કહેવાનું છે, બરાબર છે. નાઇસિટીઝ જોવે છે કે નહીં, તો આ કે ના થેન્ક્સ, એટલે આ નો આવે. એ કે યસ હા જોવે, તો આમાં સીધી વાત કે અહીં કે સીધું ના નો, આ નો આવે. આમાં યસ કહે છે, આમાં નો કહે છે, આમાં કહે છે નો થેન્ક્સ, ત્રણેય નો આવે. આ ઓપ્શન ધ્યાનથી વાંચો. ગીવ મી 1 પીસ, હા એક પીસ આપો, જો કંઈક ખાવાની વાત હાલે છે, સમજાય છે? ગીવ મી 1 પીસ એટલે ઓપ્શન ડી આવશે. 38 નંબરનો પ્રશ્ન. કૃષ્ણા છે ને એ મધુરાને પૂછે છે, કે છે મતલબ રિક્વેસ્ટ કરે, વિલ યુ પ્લીઝ ઇન્ફોર્મ હિમ, વિલ યુ પ્લીઝ ઇન્ફોર્મ હિમ, કે તમે એને કહેશો, એમ વિનંતી કરી, રિક્વેસ્ટ કરી, વિલ યુ પ્લીઝ ઇન્ફોર્મ હિમ. હવે મધુરા છે એને ટોકિંગ અબાઉટ ટાઈમ, સમય વિશે કંઈક કહેવાનું છે. ચારેય ઓપ્શન જોવો ને, આ એડવાન્સ લેવલનો ક્વેશ્ચન કહેવાય, બહુ મસ્ત ક્વેશ્ચન કહેવાય. બોર્ડમાં જો આ ક્વેશ્ચન પૂછાઈ જાય ને તો સ્ટુડન્ટના વાળ ખરી જાય, તોલો ખંજવાળમાં મળે. કેમ કે તમે જુઓ, વિલ યુ પ્લીઝ ઇન્ફોર્મ હિમ, શું તું એને જણાવીશ? 4માંથી એક ઓપ્શનમાં સમય ક્યાંય હોય, ધ્યાનથી મને ગોતીને દો. હાલો. યસ આઈ વિલ, સોરી આઈ એમ બિઝી, નો આઈ વોન્ટ, આઈ હેવ ઓલરેડી ફોન હિમ. એક ઓપ્શનમાં સમયની કાંઈ વાત છે નહીં એવું તમને લાગે, પણ સમયની વાત છે. પહેલાં ક્યાં નથી? એ કે ના હું નહીં કહું. આઈ હેવ ઓલરેડી ફોન હિમ, મેં કે પહેલાં તને ફોન કરી દીધો. સોરી આઈ એમ બિઝી. ઓપ્શન એ વાંચો, યસ આઈ વિલ. આણે કીધું ને વિલ યુ પ્લીઝ ઇન્ફોર્મ હિમ, તો આણે આન્સર આપ્યો યસ આઈ વિલ, હા હું જણાવીશ. તો જો અહીંયા આ જે વિલ નામનો શબ્દ છે ને એ ભવિષ્યકાળ દેખાડે. તમે નાના હતા ત્યારથી બોલતા આવો છો, પણ ફંક્શનમાં એ કે સાહેબ આવું અમને કાંઈ કોઈ સાહેબે શીખવાડ્યું નથી, હું શીખવાડું છું ને, અહીંયા આવો શીખી લો. યસ આઈ વિલ.
હા ઈ કે હું એને જણાવીશ, હું એને કહીશ. આને કીધું ને વિલ યુ પ્લીઝ ઇન્ફોર્મ હિમ, આને કીધું યસ આઈ વિલ. સો ભવિષ્યમાં જણાવશે, કેમ કે અહીંયા વિલ આવ્યું. સો ભવિષ્યનો કાળ, ભવિષ્યનો સમય, સમજાય. સો એટલા માટે ટોકિંગ અબાઉટ ટાઈમમાં ઓપ્શન એ આવ્યો કે યસ આઈ વિલ. ભલે 5 વાગે મોર્નિંગમાં, 6 વાગે ઇવનિંગમાં, એવું કાંઈ સમયનો ઉલ્લેખ નથી કે નથી ટુમોરો કે નથી મોન્સૂન કે સમર. એ છતાં આની અંદર સમય છે. કેમ તો કે આની અંદર વિલ નામનો શબ્દ આવ્યો. આ 4માંથી એકયમાં ન આવ્યું. જો અહીંયા કાંઈ એવું ન આવ્યું. અહીંયા તો વોન્ટ કે ના નહીં કહું, જા નો આઈ વોન્ટ, એવું તો ન કોઈ આન્સર આપે. અને આ કહે છે કે મેં કહી જ દીધું છે ભાઈ. ઓપ્શન એ એક એવો છે કે જેમાં સમયનું સેજ 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 ઝલક દેખાય છે અને એ ઝલકને આધારે આપણે સિલેક્ટ કર્યો ઓપ્શન એ. ખ્યાલ આવે છે? તો આને કહેવાય ટ્વિસ્ટેડ ક્વેશ્ચન. પણ આ સોલ્વ કોણ કરી શકે? જેણે કંઈક આવું અલગ જોયું છે. બાકી તો 30 ફંક્શનમાં ટાઈમમાં ક્યાંય એવું નહીં આવે કે વિલ છે એ. ખ્યાલ આવે છે? સો આ રીતના કન્ટેન્ટમાં તમારે 3 માર્કના ફંક્શન આ પૂછાશે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો યુ કેન ટેક ઇટ. આઈ હોપ કે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે નેક્સ્ટ 3 માર્કના ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના રૂપમાં પૂછાય. કેટલા ઇઝી તમે જુઓ, વાક્ય પૂરું કરવાનું હોય જસ્ટ. આ ક્વેશ્ચનમાં કહે છે કે ઉમંગ સર વિલ ... આપણે વાક્ય પૂરું કરીએ હે ને. શોવિંગ અલ્ટરનેટિવ, અલ્ટરનેટિવમાં 3 વસ્તુ આવે. શું તો કે પસંદગી. અલ્ટરનેટિવ એટલે પહેલાં તો ચોઈસ, પસંદગી. કાં તો ઓર આવે, કાં તો અલ્ટરનેટિવ એટલે આઈધર ઓર આવે, અને કાં તો પછી શું આવે? નાઈધર નોર આવે. ઓકે સર, ડન. ઉમંગ સર વિલ ગીવ યુ અનધર ચાન્સ, તને બીજો ચાન્સ આપશે. તો આમાં ઓર, આઈધર ઓર કે નાઈધર નોર કાંઈ આવ્યું નહીં. ઉમંગ સર વિલ નોટ ગીવ યુ વન મોર ચાન્સ, એકય ચાન્સ હવે વધુ આપશે નહીં. તો આમાં ક્યાંય ઓર, આઈધર ઓર કે નાઈધર નોર આવ્યું નહીં. એ આવવું જ જોઈએ, 3માંથી એકાદું આવવું જ જોવે. કેમ? તો જ તે અલ્ટરનેટિવ નાનું ફંક્શન છે એમ કહેવાય ને. આમાં કહે છે કે ઉમંગ સર વિલ આઈધર ગીવ યુ અનધર ચાન્સ, કાં તો તને બીજો ચાન્સ આપશે, ઓર કાં તો હી વિલ આસ્ક યુ ટુ લીવ ધ ટાસ્ક, અને કાં તો તને એમ કહે કે તું ભાઈ આ કામ રવા દે. તો 2 ઓપ્શન આવ્યા, ચોઈસ આવી, પસંદગી આવી, આઈધર ઓર. કાં તો એને બીજો ચાન્સ આપશે અને કાં તો એમ કે તું આ રહેવા દે. સો આઈધર ઓર ચોઈસ આવી, અલ્ટરનેટિવ થયું. અલ્ટરનેટિવ થયું 2માંથી એક. યસ સર. એટલા માટે ઓપ્શન સી સાચો છે. ઓપ્શન ડી જોઈ લ્યો, હેલ્પ યુ ટુ ફિનિશ યોર ટાસ્ક, તને મદદ કરશે તારું કામ પૂરું કરવામાં. સો આમાં ઓર કે એવું કંઈ આવ્યું નથી. સો ઓપ્શન સી સાચો, આઈધર ઓર. નેક્સ્ટ ક્વેશ્ચન, વિરાટ કોહલી પ્લેઇડ વેલ. વિરાટ કોહલી બહુ સરસ રમ્યો. આપણે વાક્ય પૂરું કઈ રીતે કરવાનું છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. હવે તમને ખ્યાલ છે કે સર કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય? વિરોધાભાસ. અને વિરોધાભાસ દેખાડતા શબ્દો કયા કયા છે અહીંયા ટૂંકમાં લખી દઉં છું. બટ, યેટ, સ્ટીલ, ધો, અલ્ધો. આ બધા શું દેખાડે? વિરોધાભાસ દેખાડે. શું દેખાડે? ધો, અલ્ધો, ઇવન ધો. વાક્યમાં ગમે ત્યાં તમને આ બધી વસ્તુ દેખાય, ઇવન ઇફ, તો તમારે સમજવાનું કે નહીં સર આપેલું જે સેન્ટેન્સ છે એ કેવું છે? વિરોધાભાસ વાળું છે. આ સિવાય હાવેવર અને એઝ એ આવે, પણ એનો કક્કો ઘણો અલગ હોય. એકમાં વિશેષણ પહેલાં આવે ને એકમાં પછી આવે, પણ એઝ તો ઘણી જગ્યાએ આવે. ચલો, આટલા શબ્દોમાંથી કંઈ હશે તો એમાં વિરોધાભાસ હશે. અહીંયા કહે છે વિરાટ કોહલી પ્લેડ વેલ. વિરાટ કોહલી ખૂબ સારું રમ્યો અને એન્ડ મેડ અ ડબલ સેન્ચુરી, અને ડબલ સેન્ચુરી બનાવી. અહીંયા કંઈ વિરોધાભાસ નથી. હારો રમે તો 2 સેન્ચુરી બનાવે. આપણે તો વિરોધાભાસ ગોતવાનો છે. બીકોઝ હી પ્રેક્ટિસ્ડ વેલ, કારણ કે એણે હરખી પ્રેક્ટિસ કરી હતી. તો બીકોઝ એટલે કારણ કે થાય, કારણ કે એટલે શોવિંગ રીઝન નામનું ફંક્શન થાય. મારે તો વિરોધાભાસ દેખાડવો છે. વિરાટ કોહલી પ્લેડ વેલ, સો હી વોઝ ડિક્લેર્ડ મેન ઓફ ધ મેચ, એટલા માટે મેન ઓફ ધ મેચ ડિક્લેર થયો. સો અહીંયા સો અને ધેરફોર આવ્યું તો એ તો રિઝલ્ટ દેખાડે, પણ મારે કાંઈ રિઝલ્ટનું કામ છે નહીં. મારે કોન્ટ્રાસ્ટ ગોતવો. બટ, જો આવી ગયું, બટ આવી ગયું, બટ આવી ગયું, ખ્યાલ આવે છે? બટ આવી ગયું. વિરાટ કોહલી પ્લેડ ખૂબ સરસ વેલ, બટ હી કુડ નોટ સ્કોર અ સેન્ચુરી, પણ તો એ સેન્ચુરી કરી શક્યો નહીં. આને કહેવાય વિરોધાભાસ, કે વિરાટ કોહલી રમ્યો ખૂબ સારું પણ સેન્ચુરી કરી શક્યો નહીં. સમજાય છે? પેલા આમ લઈ જાય પછી ધૂમ. આને કહેવાય કોન્ટ્રાસ્ટ. અહીંયા આવ્યો બટ, એટલે ઓપ્શન ડી. ત્યારબાદનો થર્ડ ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો. એ કહે છે કે કૈલાશ, કોણ કહે છે? કૈલાશ સત્યાર્થી ઇઝ એન ઇન્ડિયન એક્ટિવિસ્ટ. કૈલાશ સત્યાર્થી છે એક ઇન્ડિયન એક્ટિવિસ્ટ હતા, આંદોલનકારી હતા. ડિસ્ક્રાઇબિંગ પર્સન, આપણે એમનું વર્ણન કરવાનું છે. પર્સન એટલે વ્યક્તિ, અને ડિસ્ક્રાઇબ કરો એટલે વર્ણન. સો વ્યક્તિનું વર્ણન કેમાં છે કૈલાશ સત્યાર્થીનું? જોજો.
હી ઇન્સ્પાયર્ડ મેની પીપલ, અને ઘણા લોકોને પ્રેરણા આપી હતી. હુ વોન ધ નોબેલ પીસ પ્રાઇઝ ઇન 2014, 2014માં નોબેલ શાંતિ એવોર્ડ છે એ એમને મળેલો હતો. આઈ પર્સનલી લાઈક હિમ, કે મને પોતાને ગમે એ કે આમ. અને આમાં કે બટ મોસ્ટ ઓફ અસ ડુ નોટ નો હિમ, પણ કે આપણામાં ઘણા બધા એને ઓળખતા નથી. હવે 4 ઓપ્શનમાંથી હાવ ન લાગતા હોય એવા ઓપ્શન હોય આપણે કાઢી નાખીએ. એક તો આનો આવે, કેમ કે બટ વાળું સેન્ટેન્સ છે. આ લાઈનમાં કહે છે કે હી ઇન્સ્પાયર્ડ મેની પીપલ, અને ઘણા લોકોને ઇન્સ્પાયર્ડ કર્યા, એ કદાચ આવી શકે. હુ વોન ધ આવડો અવોર્ડ 2014માં, એ કદાચ આવી શકે. આઈ પર્સનલી લાઈક હિમ, તો આમાં કાંઈ વ્યક્તિનું વર્ણન નથી. આપણે તો કૈલાસ સત્યાર્થીનું વર્ણન કરવાનું છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો મને એ કે એ પર્સનલી ગમે, તો આમાં કાંઈ એ ભાઈનું વર્ણન છે નથી. એટલે ઓપ્શન બી અને ડી નીકળી ગયા. કૈલાસ સત્યાર્થી ઇઝ એન એક્ટિવિસ્ટ હુ વોન ધ નોબેલ પીસ પ્રાઇઝ ઇન 2014. આ આન્સર સાચો છે, એનું કારણ દેખાડું અને આ કેમ ખોટો છે એ સમજાવું. જ્યારે આપણે કોઈ વ્યક્તિનું વર્ણન કરતા હોઈએ ને, ત્યારે એની પાછળ હુ, વુમ અથવા વુઝ નામનો શબ્દ આવે. શું આવે? કાં તો હુ આવે, કાં તો વુમ આવે, અને કાં તો વુઝ નામનો શબ્દ આવે. આ ત્રણેય કીવર્ડ્સ છે કે ના? તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન જે સેન્ટેન્સમાં હશે ફંક્શન, ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન હશે, તો વાક્યમાં કાં તો હુ આવશે, કાં તો હુમ આવશે, ને કાં તો વુઝ આવશે. સો ઓપ્શન એમાં એવું કાંઈ નથી, સીધે સીધું હી કહી દીધું. અને અહીંયા જુઓ હુ છે, એટલા માટે ઓપ્શન સી સાચો અને ઓપ્શન એ ખોટો. ખ્યાલ આવે છે? સ્ક્રીનશોટ લેવો હોય તો સરસ મજાનો લઈ લો. આ એક લેવલનો ક્વેશ્ચન કહેવાય. તમને સમજાય? ગઈ સ્લાઇડમાં એક હતો, આ સ્લાઇડમાં એક છે. બાકી આ અને આ તો ઇઝી છે. આ ઇધર ઓર ખાલી ગોતવાનું હતું, આની અંદર કંઈ કરવાનું જ નહોતું. કોન્ટ્રાસ્ટ એટલે ખાલી બટ ગોતવાનું હતું. પણ આમાં સહેજ મૂંઝાવા જેવું થાય કે હવે ખ્યાલ આવતો હશે ને. ચલો આગળ વધીએ છીએ. ફંક્શન 9 માર્કના પૂરા, 3 માર્કની ફિલ ઇન ધ બ્લેન્ક. ફિલ ઇન ધ બ્લેન્ક સ્ટાર્ટ કરીએ એ પહેલાં એકવાર એકદમ રિલેક્સ થાવ. ફંક્શનને હવે ઘડીક સાઈડમાં મૂકી દો. પૂરેપૂરું ફોકસ અહીંયા. શું કરવાનું? જ્યારે ફિલ ઇન ધ બ્લેન્ક પૂછાય ને ભાઈ, ત્યારે કાઉન્સમાં આપેલા શબ્દને ધ્યાનથી પહેલાં જોવાના. સાહેબ જોયા. ફ્રીડમ એટલે સ્વતંત્રતા. પછી બીજો શબ્દ તમે જુઓ, માઇટી એટલે શક્તિશાળી. અને ત્રીજો શબ્દ જુઓ, શું લખ્યો છે? સેક્રિફાઈડ. સેક્રિફાઈડ એટલે કે ત્યાગી દીધેલું હોય ને, બલિદાન આપેલું. કેવું? બલિદાન આપેલું. બલિદાન આપવું અથવા બલિદાન આપેલું. ડન છે. હવે આપણે શું કરવાનું? ત્રણેયના મતલબ આપણને ખ્યાલ આવે એટલે આપણા માટે 50% કામ ઇઝી થઈ જાય. હવે વાંચવાનો ક્વેશ્ચન ધ્યાનથી. કે છે ભગતસિંહ ખાલી જગ્યા હિઝ લાઈફ ફોર મધર ઇન્ડિયા, ભારત માતા માટે, ભારત માતા માટે પોતાનું જે જીવન છે એ ભગતસિંહે સ્વતંત્ર કરી દીધું, શક્તિશાળી કરી દીધું, કે બલિદાન આપી દીધું? ભારત માટે પોતાના જીવનું શું આપી દીધું? બલિદાન આપી દીધું. એટલા માટે આ સેક્રિફાઈસ્ડ છે એ ક્યાં આવશે? ફર્સ્ટ બ્લેન્કમાં સેક્રિફાઈડ આવશે. બરાબર, સેક્રિફાઈડ. ભગતસિંહ સેક્રિફાઈડ ઇઝ લાઈફ ફોર મધર ઇન્ડિયા, ભારત માતા માટે પોતાનું જીવન બલિદાન આપી દીધું. મેની યંગ મેન, કેટલા બધા યુવાનો લાઈક હિમ, કે જે ભગતસિંહની જેમ રિબેલ્ડ અગેન્સ્ટ ધ, કે જેમણે બળવા કર્યા, જેમણે આંદોલન કર્યા. કોની વિરુદ્ધ? તો કે બ્રિટિશ ગવર્મેન્ટ વિરુદ્ધ. તો એ બ્રિટિશ ગવર્મેન્ટ છે એ કેવી હતી? એ સ્વતંત્રતાવાળી હતી કે એ શક્તિશાળી હતી? બ્રિટિશ ગવર્મેન્ટ કેવી હતી? શક્તિશાળી. બ્રિટિશ ગવર્મેન્ટની સામે ભારતના કેટલા બધા યુવાનો ભગતસિંહની જેમ જ બળવા કરે છે, એમ સેન્ટેન્સ કહેવાય. એટલે બ્રિટિશ ગવર્મેન્ટ માટેનું એડજેક્ટિવ અહીંયા આપેલું છે માઇટી, કે ભાઈ શક્તિશાળી બ્રિટિશ ગવર્મેન્ટ. પછી તો આપણે ભૂકા કાઢી નાખ્યા, પણ પહેલાં અત્યારે આપણે લખી નાખવી માઇટી બ્રિટિશ ગવર્મેન્ટ એટ ધેટ ટાઈમ. એ સમયે ધ હિસ્ટ્રી ઓફ અવર ખાલી જગ્યા ઇઝ ફૂલ ઓફ ઇન્સિડન્ટ. આપણા ભારત દેશની સ્વતંત્રતાની, ફ્રીડમની જે હિસ્ટ્રી છે, જે ઇતિહાસ છે, ફ્રીડમનો ઇતિહાસ, ઇઝ ફૂલ ઓફ સચ ઇન્સિડન્ટ એટલે કેટલી બધી ઘટનાઓથી ભરેલો છે. તો ઇન્સિડન્ટ એટલે ઘટના થાય. ખ્યાલ આવે? શીખવાની વસ્તુ કઈ? તો કે તમે જ્યારે કોઈ પણ પેરેગ્રાફને આ રીતે અટેન્ડ કરો છો ફિલ ઇન ધ બ્લેન્કનો, ત્યારે અહીંયા આપેલા માત્ર 3 શબ્દ ન શીખો. આ પેરેગ્રાફમાં તમને એવું લાગે કે ભાઈ મને આ ઇન્સિડન્ટનો મતલબ નથી ખબર, મને છે એ સાહેબ રિબેલ એટલે બળવો કરો એનો મતલબ નથી ખબર, તો એ તમારે શું કરવાનું? ગૂગલ કરવાનું, ડિક્શનરી કરવાની, કોઈ સાહેબને પૂછવાનું. ખ્યાલ આવે છે? જેટલા નવા શબ્દ તમને એ પેરેગ્રાફમાં મળે એટલા નવા શબ્દ શીખવાના. કોને ખબર? કદાચ ક્યાંક છે રિબેલ, આમ કરીને આ 3 કાઉન્સમાં ક્યાંક આપણને રિબેલ આપી દીધું, ક્યાંક છે તમને ઇન્સિડન્ટ આપી દીધું અને બીજો પેરેગ્રાફ બદલી નાખ્યો. ગમે ત્યારે ગમે શબ્દ કામ આવશે.
હે ને? એટલે નવા નવા શબ્દ શીખવા, માત્ર 3 છે તો 3 જ શીખવા એવું ના કરવું. એનાથી ફાયદો શું થાય તો કે ફિલ ઇન ધ બ્લેન્ક આપણે 3 માંથી 3 માર્ક આવે એના ચાન્સ વધી જાય. સો આપણે ચાન્સ તો વધારવાના છે. આગળ વધીએ છીએ. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો એકવાર. સો આ હતું ફિલ ઇન ધ બ્લેન્ક. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણા માટે જે છે એ લાસ્ટ સેક્શન સીનો 3 માર્કનો જોરદાર નિયરેસ્ટ મિનિંગ 3 આપેલા છે. સૌથી પહેલો જે છે વેકન્ટ. વેકન્ટ એટલે ખાલી થાય. ફ્યુરિયસ એટલે હિંસક થાય. અને ત્રીજો જે સ્પેલિંગ છે મોબ એટલે ટોળું થાય. ડન છે. 1, 2 અને 3 ક્વેશ્ચન છે. એકનો આન્સર હું તમને કરાવીશ. આનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે, બરાબર. પહેલું અને છેલ્લું હું કરાવીશ, વચ્ચેનું તમારે જાતે ગોતવાનું છે, મથવાનું છે. આન્સર મળી જાય તો કમેન્ટ કરવાનો છે. જેના આન્સર સાચા હશે એની કમેન્ટને પિન કરવામાં આવશે અને પર્સનલી હું કમેન્ટ છે એને રીડ કરતો હોઉં છું. ડન છે. સો ફર્સ્ટ અને લાસ્ટ કરાવી દઉં છું, વચ્ચેનું તમારે અડકો દડકો દઈ દડીકો. ચલો. વેકેન્ટ એટલે ખાલી થાય. ઓપન એટલે ખુલ્લું થાય. તમને ખ્યાલ છે ને? ઓપન એટલે ખુલ્લું થાય. વાસ્ટ એટલે વિશાળ થાય. શું થાય? વાસ્ટ એટલે વિશાળ થાય. એમ્પ્ટી એટલે ખાલી થાય અને ફૂલ એટલે ભરેલું થાય. હવે તમને આન્સર ખ્યાલ આવી ગયો હશે કે સર વેકન્ટ એટલે ખાલી અને એમ્પ્ટી એટલે ખાલી. સો અમારો સાચો આન્સર આના માટે છે એમ્પ્ટી, ઓપ્શન સી. બીજો ક્વેશ્ચન ફ્યુરિયસ એટલે હિંસક થાય. હવે બાકીના હું તમને કહેતો નથી, હે ને? નકર તો પછી તમને આન્સર ખબર પડી જાય છે કે સાહેબ હિંસક અહીંયા તો હિંસક જોઈ કે અહીંયા, હે ને? કહેતો નથી. ચલો ગોતજો. એ બાને તમે 1, 2, 3 ને 4 સ્પેલિંગ શીખશો. આ તો કહી દીધો. મોબ એટલે ટોળું થાય. ફ્લોક એટલે ટોળું થાય પણ પક્ષીઓનું ટોળું થાય. શું થાય? પક્ષીઓનું ટોળું થાય. આ જે મોબ છે ને એ મનુષ્યોનું, માણસોનું ટોળું કહેવાય, બરાબર છે. હળ એટલે પણ ટોળું થાય પણ એ કોનું ટોળું થાય? તો કે સર પ્રાણીઓનું ટોળું થાય. હળ એટલે પ્રાણીઓનું ટોળું. ક્રાઉડ એટલે પણ ટોળું થાય પણ એ કોનું થાય? તો કે મનુષ્યોનું, માણસોનું ટોળું થાય. અને આ જે બંચ છે એટલે ઝુમખું થાય. દ્રાક્ષ હોય ને, દ્રાક્ષ તો એનું ઝુમખું હોય. શું હોય? દ્રાક્ષની બધી વસ્તુનું શું હોય? ઝુમખું હોય. સો 4 ઓપ્શનમાંથી મનુષ્યનું ટોળું એટલે મોબ અને ક્રાઉડ એટલે મનુષ્યનું ટોળું. તો આપણો સાચો આન્સર મોબ માટેનો કયો છે? તો કે સર ક્રાઉડ છે. હવે તમે એકવાર વિચારો, આ ક્વેશ્ચન જો એક્ઝામમાં પૂછાઈ જાય અને છોકરાને ન ખબર હોય તો માથું ખંજવાળે કે નહીં? સાહેબ અહીંયા ટોળું, અહીંયા ટોળું, અહીંયા ટોળું, અહીંયા ટોળું, ઝુમખું એટલે અહીંયા ટોળું, 4 ટોળા મારે ટીક કયો કરવો? અલગ પાડતા શીખો. આ કોઈ ફળ છે, કોઈ વેલો, એનું ટોળું છે, મતલબ એનું ઝુમખું છે. આ મનુષ્યનું ટોળું છે. આ હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું છે. અને પક્ષીઓના ટોળાને કહેવાય ફ્લોક. આપણે ગોતવાનું હતું માણસનું ટોળું મોબ. સો સાચો આન્સર છે ક્રાઉડ. ડન છે. બીજાનો આન્સર તમારે આપવાનો છે ફ્યુરિયસ એટલે શું થાય. આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમને ક્લેરિટી આવવી જોઈએ અને સમજાવવું જોઈએ કે નહીં સર વિભાગ સી જ્યારે અમને પૂછાશે ત્યારે એની અંદર મૂળ શું આવે, મૂળ કાંઈ ન આવે. વિભાગ સી તમારે ચાલુ થાય એટલે એટલી બાબત આવે. સૌથી પહેલાં તો 9 માર્કના ફંક્શન આવે. 9 માર્કના શું આવે? ફંક્શન આવે. 3, 3, 3 એમ અલગ અલગ રીતના પૂછાશે. બીજો તો ક્વેશ્ચન તમારે શું આવે? ફિલ ઇન ધ બ્લેન્ક આવે. એ ઇઝી હોય જો તમે મહેનત કરો, નવા શબ્દ શીખો તો. અને ત્રીજો છે એ નિયરેસ્ટ મિનિંગ આવે. એ કેટલા માર્કના હોય? એ 3 માર્કના હોય. ટોટલ 15 માંથી ને ચાહો ને તો 15 માર્ક્સ આવી શકે ને કદાચ ક્યાંક એકાદો માર્ક કપાય. ઇટ્સ ઓકે. 14 માર્ક તો ઇઝીલી મેળવી શકે કેમ કે બધી વસ્તુ ઓપ્શનવાળી છે. આમાં કાંઈ ડિસ્ક્રિપ્ટિવ આપણે લખવાનું છે નહીં. સો સેક્શન સીમાં મેક્સિમમ માર્ક આપણે કવર થાય એવો પ્રયત્ન આપણે કરવાનો છે. આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ પૂછવું હોય તો યુ કેન કમેન્ટ ઇન ડાઉન. ઓલ ધ બેસ્ટ. જોરદાર પ્રિપરેશન કરો અને બોર્ડ 2025માં સરસ રિઝલ્ટ લાવી અને માતા પિતાના ચહેરા ઉપર એક પ્રાઉડ સ્માઇલ લાવો. જય હિન્દ. Painted, Painless Learning.